હીરા ઘસું ને છે ને ખાસ કરીને મોટી રજા હોય ને તો આ ટાઈમ રજા આવે. કબૂતર ને એટલી મજા આવે ને અત્યારે, કારણ કે ત્યાં તો વરસાદી નથી. અહીંયા બેઠું બધાય કબૂતર અહીંયા આવી જાય કે નીતા ભાભીની સાડી કેટલાની એવી એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. હમણાં તો જો 2-3 રજા વહી ગઈ અને ખાસ કરીને તો શું છે, આઈટમ વહી ગઈ ને 2-3 રજા વહી ગઈને મજા નથી આવતી. આઈટમ નોમ દશમ વહી ગઈ અને આમાં 3 રજા છે ને અમારી હીરા ઘસું ને છે ને ખાસ કરીને મોટી રજા હોય ને તો આ 3 રજા આવે જન્માષ્ટમીની. ક્યાં હતું બેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છીએ. તમે પણ બધાય મજામાં છો. આશા રાખું તો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. અત્યારે તમને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો માથું બથો વળી દી, નાઈ તો લીધી તો ટ્યુશનમાં જવાનું છે અને રજાઓ હોય ગઈ ને તહેવારે હોય જ મોટામાં મોટો તહેવાર કે દુના હાયતમ આઠમ કરતા ખબર ન પડી તઈ આ તહેવારમાં મજા આવે કા? બહુ મજા આવે. તો કોઈ બહાર નથી ક્યાંય જા, કારણ કે જો તબિયત આમ તેમ હતી ને તો બહાર ક્યાંય નથી જવાનું, એટલે બહારના વિડીયો નથી બનાવવાનું. કે જો રજા કરશે તો ક્યાંક જાવું આપણે, પણ આ રજામાં તો કઈ મજા નહોતી ને એટલે ક્યાંય નહોતા ગયા બહાર. હા ફેનિલભાઈ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે તો શુભેચ્છા રાખું છું. આજ તો સવારમાં વહેલો ઉઠી લેશન કરવું હતું. હા, તો આઠમની પહેલા ભરીને લેશન આપી. માર મમ્મી ત્યાંથી દાંત કાઢે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઠમ વહી ગઈ પણ ગમતું નથી કા? 3 દિવસ બહુ મજા કરી લીધી. મને એમ થયું કે બહુ મોટું વેકેશન આવી ગયું. હાસી વાત છે, મજા આવી જાય કા? 3 દિવસની રજાઓ હતી બધાયને, શુક્ર શનિ ને રવિ. તાર પપ્પાને આજ તો બહુ ભીડ પડી છે. હા, મારા પપ્પાને આજથી ગયા કામે. 3 દિવસ રજા પડી. હા, હવે જો મારે આજથી મુહૂર્ત કરવાનું છે કારખાને, તો જઈએ હવે કારખાને. અને મારે પાછું કાલનું મંડળ જોયું એટલે મારે ઉજાગરો બહુ હતો, મારે અત્યારે મોડું થઈ ગયું છે. સારો હવે ધીમે જઈએ કારખાને કામે. ધીમે મૂડ લાવવું જો ને. રાઈટ 2 મહિનામાં એટલા 5 દિવસ ઓછા છે, એટલા દિવસ રહ્યા ત્યાં પાછું હમણાં વેકેશન આવી જાય દિવાળીનું. તો સારું હાલો જઈએ કારખાને હવે. તો જો સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો એ પછીના મેળા આઠે રોંઢે, કારણ કે જો બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું, રોંઢાનું કામ બધું કરી નાખ્યું. કારણ કે સવારમાં છે ને ટાઈમ નહોતો મારે, કારણ કે આ રૂમ હારી કરી મેં રૂમ હારી કરી નાખી થોડી ઘણી. કારણ કે હમણાં દીવા બત્તીને થતું હોય થોડાક ઝાડા ને એવું થઈ જાય, અગરબત્તીને ધવાડો વધારે થાય તો નાની રૂમ હોય એટલે થોડુંક એવું રહે. તો આપણે રૂમ હારી કરી નાખી ત્યાં, અને ત્યાં બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું. મારે બી એવું છે બ્લાઉઝ સીવવા, તો અહીંયા કટિંગ કરીને રાખી દીધું છે. રોંઢાનું કામ એ બધું થઈ ગયું છે. અને થોડાક કપડાં લેવાના છે પણ એ તો હજી ભીના છે, થોડાક મેં લઈ લીધા છે. એ હંકેલી નાખ્યા, કારણ કે આજ વાતાવરણ બહુ મસ્ત છે. કબૂતરને એટલી મજા આવે ને અત્યારે, કારણ કે ત્યાં તો વરસાદી નથી. અહીંયા બેઠું બધાય કબૂતર અહીંયા આવી જાય અને અહીં રોટલી ભાખરી ગમે પડ્યું હોય ને ખાધા કરે. તો આ કપડાં બધા ભીના છે, તો આ આપણે કપડાં નહીં લઈ, સુકાઈ ગયેલા હતા એ બધા લઈને મૂકવી નાખ્યા છે. મેં હંકેલી નાખ્યા છે. સુકાઈ ગયેલા હતા ને બધાને ઘડી મારી લીધી, અને આ બધા ભીના કપડાં સીધી આપણે રહેવા દેવું ઘડી, પછી કપડાં લેવું. ને બા બનાવે છે ક્યાંક ગળનું પાણી પીડ્યું હતું ને, તો એનો ક્યાંક ઢેબરા બેબરા કરશે. શું કરે કંઈ ખબર નથી મને. સા બની ગયો રોંઢાનો. હા, સા બનાવ્યો છે અને હાલો બધા સા પીવા. ચા પીતા હશે એને ખબર પડી જ જતી હશે 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. સા બનાવી નાખો. આનું શું બનાવું? આ જો ગોળનું પાણી નથી, એલો આઈટમ ગળનું પાણી છે ને મેં જો આઠમમાં ઢેબરા કર્યા ને તેનું પીડ્યું હતું ફ્રીજમાં, તો આજ પાછું એનું ઢેબરા બેબરા બનાવી નાખશે. એના નાખો તપેલી નવરી થઈ જાય. દીદી સાંજે વળી ખાધા બનાવી નાખું. હા, તે સારું જો એ બનાવશે ઢેબરા ને આપણે બેહવાનું છે મશીને. અને પછી તમને કહું મારે ડોડો શેકીને ખાવાનો છે, પછી શેકી નાખું ડોડો. નહીં, સામાન નથી પીવું, કારણ કે સામાન ન ભાવે. સા પીવું તો ગળામાં ગળું લાગ્યા, એટલે સા આપણે નહીં પી. મશીને બે જાય આપણે તો બ્લાઉઝ સેવાતું થાય ને. આપણે અડધી કલાક છે આપણી પાસે, કલાક પછી બાળકોને લેવા જવાનું થઈ જાય, ફેમિલી અત્યંત આવી જાય. તો હાલો ફટાફટ મશીને બે જાય, થોડો ઘણો આપણે બ્લાઉઝ સિવાય જાય. તો હું જો મશીને બેસી ગઈ ને, આપણે બોબીન ભરી લઈ પેલા, કારણ કે મેચિંગનું બોબીન ભરવું પડે. આમાં છે ને આ મશીનમાં આપણે સાયનાનું મશીન આવે ને ઓટોમેટિક બોબીન ભરાય. હું બતાવું તમને. આપણે આ દોરો છે ગુલાબી છે, અને આ છે ને આપણે આ કલરનો દોરો લીધો, મેચિંગનો દોરો લીધો છે આપણે પિસ્તા કલરનો. તો આ રીતના આમ હોય પૂરીને બોબીન ભરી દઈને પછી મશીન કરી દઈએ શરૂ, એટલે ઓટોમેટિક બોબીન ભરાઈ જાય. આમાં આ રીતના બોબીન ભરાઈ જાય.
આ હોયનું પગું આવે ને સેજ ઊંચો કરી નાખવા, નકર પછી દાંતી આવે ને એ દાંતી અરે ઘસાય એટલે દાંતી ઘસાવા કરે. પણ એ રીતના નહીં, આ રીતના આપણે દાંતી ઊંચી લઈને અહીંથી ઊંચી થાય જામ, અહીંથી દાંતી ઊંચી લઈ લેવાની અને પછી બોબીન ભરી લેવાનું જામ. આપણે બીજું કંઈ આમાં ઓટોમેટિક જ બોબીન ભરાય અને ઓટોમેટિક પડી જાય. હમણાં ભરાઈ જાય ને તે પડી જાય. પડી ગયું આ રીતના બોબીન ભરવાનું છે. અને હજી બાને તો વાર છે ઢેબરા કરવાની, એ પેલા હું ડોડો શેકીને ખાયલમાં ડોડો શેકો છે. ભૂખ લાગી મને કે ડોડા 2 દિવસથી પડ્યા છે, એમાં શેકીને પેલા હું ડોડો ખાઈ લો પછી હક થાય મને. ચરી અહીંયા ડોડા લીધા. ગેસે આપણે ડોડા શેકવાના છે. ઘણા ગેસે શેકતા હોય, કોણ કોણ શેકે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. આપણે નાનો એવો ડોડો શેકવાનો છે, ઓલા મોટા મોટા નથી શેકવા. તો નાનો એવો ડોડો શેકીને ખાઈ લઈએ. અને હમણાં એક કોમેન્ટ હતી કે આજના વિડીયોમાં જ કોમેન્ટ હતી કે નીતા ભાભીની સાડી કેટલાની એવી એમ. તો જો એ સાડી 600 રૂપિયાની એવી છે, ડિજિટલ પ્રિન્ટની છે ને બહુ મસ્ત સાડી છે. 600 રૂપિયાની સાડી એવી છે. ડોડો આપણે શેકી નાખીએ, મસ્ત શેકાઈ જાય. અને એક કોમેન્ટ એ હતી કે તમે કે માર્કેટમાં મંદી છે પણ તમારે મંદી નથી લાગતી. મંદી તો જો અમારી છે, એવું કઈ નથી. હીરામાંય મંદી છે, આમે હાડીનું કઈ આવતું નથી. હાડીઓ આઈટમમાં થોડીક આવી હતી, મને કઈ બહુ ફાવી નહીં એટલે પાછી દઈ દીધી. આપણે 80 હાડી બનાવી હતી મેં, પછી બનાવી નથી. તો એવું કઈ ન પણ રક્ષાબંધન ગઈ કે નહીં તો મેં રાખડી બાંધી હતી, એ પૈસા પડ્યા હતા રક્ષાબંધન ના, તો એની આપણે હાડી લીધી છે. કારણ કે એનો હક રક્ષાબંધનના પૈસા આપે ને એનો હક બાયુનો લાગે, એટલે એને જે લેવું લઈ લે, ભાઈઓને આપેલા હોય એટલે. તો એ પૈસાની બધા હાડી લીધી છે અમે. તેજી તો કાંઈ નથી, પણ દિવાળી આવશે ને દેહમાં જાવું તો એક લેવી પડશે. પણ ક્યાં તો થોડી ઘણી આમ નહીં તેજી બેજી આવે, કાંઈ નહીં. સારો તો ડોડો આપણો શેકાવા માંડ્યો મસ્ત. આ રીતના આમ ગેસ ઉપર ડોડો શેકવાનો, ફૂટે સંભળાતું છે તમને ફટફટ ફટફટ, મસ્ત શેકાઈ જાય. શરદી જેવું છે થોડું, શરદી મને મળતી જ નથી. કોને ખબર હું કેટલું પીળું દૂધ પીવું, પછી પાણીનો નાલ લઉં, દવા એટલી લીધી તોય શરદી નથી મળતી. શરદી હેનાથી મટે ને કેદી મટે મને કાંઈ ખબર નથી. તો કાંઈ નહીં, આપણે જો ડોડો શેકી લઈ પછી ડોડો ખાવાનો છે. તો મસ્ત ડોડો આપણે શેકી લીધો છે, મસ્ત ડોડો ખાવાનો છે ને. આ લગભગ સાંટા આવી ગયા છે, મને ખબર નથી વરસાદ આવ્યો એ તો સાંટા આવે છે. આમ તડકો છે અને આમ સાંટા આવે તો કપડાં આપણે લેવા પડે. તો બા કપડાં લઈશ અહીંયા. ઝીણો 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 વરસાદ આવડી, કેટલો મસ્ત તડકો હતો. તો વરસાદે આવી ગયો ઘડીકમાં. 3 મહિનામાં છે ને આવું જ સરવડા એવા કરે, ધીમે 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 કપડાં બધા લઈને ઊંચી દોરીએ નાખી દીધા આપણે. મને તો ખબર નથી, એટલા ફૂંકાઈ ગયા હતા એટલા લીધા હતા, બાકી મૂકી દીધા હતા. અને ડોડો ગરમા ગરમ છે, મસ્ત શેકી નાખો. તો ભાંગી નાખીએ આપણે, બાને ખાવું હશે તો ખાય. મસ્ત ગરમા ગરમ ડોડો શેકો. દાણા તો નહીં પડે કારણ કે એટલો બધો ઓલો નથી, કૂણો કૂણો ડોડો છે, બહુ ગૌઢો નથી. તો હું ડોડો ખાઈ લો પહેલાં. ગરમ તો છે પણ ગરમ ખાવું તો જ મજા આવશે. મસ્ત ડોડો છે, સારું. હાલો તો હું ડોડો ખાઈ લો પહેલાં. સારું, જો તો આપણે અડધું બ્લાઉઝ સીવી ગયું. હવે ફેનિલ અત્યંતને લેવાનો ટાઈમ થઈ ગયો. સબ દૂધે લેતા આવશું ને ફેનિલ અત્યંતને લેતા આવશું. અને ઢેબરા તે મસ્ત બની ગયા છે. લાવો તો એક ઢેબરું સાઈડથી ઢેબરાના મઠિયા પડ્યા છે રેડીમેડ, એ બે તળી નાખ્યા છે. કારણ કે મઠિયા નહોતા ત્યારે સોળા ફળી તળી હતી, રેડીમેડ આવે ને એ ઢેબરા મઠિયા આ રેડીમેડ જ આવે, તળવાના આવે ને, પેકેટ આવે એમનો. અને ઢેબરા આપણે મશીન બેઠા બેઠા ખાઈ લઈશું. 2 ઢેબરા અને 1 સોળા ફળી ખાવાની છે. કકડી કકડી ખાવીશું મસ્ત. અમે છે ઢીલી જોઈ રેડીમેડ આવે ને પેલા ઢેબરા એને પેલા ખાઈ લો. પછી અત્યારે લેવા તો ડોડો તો ખાધો જ તો અમે, શાક હાટું ખાવું પડશે એમ. ઢેબરા ગરમ ગરમ મજા આવે, મસ્ત બન્યા. ખાઈ લો પછી બેન ફરું લઈ આવું સ્કૂલેથી. તો તો ફેનિલે નથી અંધારે લઈને વહી આવીશું સ્કૂલેથી, કારણ કે વરસાદ એ ધીમો ધીમો શરૂ જ હતો. બેનફારું બેને નાસ્તો આપી દીધો છે ખાવા. બેનફારું આવીને તરત ભૂખા થાય ને 3 વાગે ખાધું હોય ત્યાં સુધી, પછી ભૂખા હોય તો આવીને ખાઈ લેજો. મઠિયા ખાવા મળે ને બેટા? મઠિયા એ મઠિયા છે બેટા, સોળા ફળી નથી. હા હા એ મઠિયા છે. મઠિયા ખાવા ને ફેનિલ પહેલા શાકે લઈ લીધું. આમાં રોટલી છે, રોટલો છે, આમાં દૂધ છે, ઢેબરા છે, બધું લઈ લઈને ખાવા મળ્યા. બાજો ત્યાં ખાટલે બેહીને ખાય છે, એ ત્યાં ખાવા મળ્યા. અમે બધા જઈને ટોળકી બેસી જા ખાવા. મજા આવી બેટા?
ભૂખ લાગી ને સારું હાલો આપણે છોકરાને પેલા ખવડાવી લઈ પછી આગળનું કામ લઈ. તો હારું ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા અને મસ્ત મજાનો હતો, થોડોક ઠાકોડો લાગી ગયો. હમણાં તો હું રજા ઉપર રજા નકરી ગઈ ને એટલે હમણાં ઠાકોડો બહુ લાગી ગયો. અને ખાસ કરીને શું છે ખબર, હું જો ઘરે આવ્યો ને 2 બાળકો હોઈ ગયા છે, જો 2 હોઈ ગયા અત્યંત ફેનિલ. એનું કારણ શું છે ખબર તમને? કારણ એવું છે, ફેનિલા 6 વાગ્યાનો જાગ્યો હતો લેસન કરવા હાટું અને અત્યંત જાગી હતી 7 વાગ્યામાં. એટલે બેન ફરો બે છે ને બહુ એટલે બહુ થાકી જાય છે, વહેલા જાગ્યા હતા ને એટલે. અને આ જો અમારે કંટોલા સુધારવા મળી. કંટ્રોલ આપે કેમ શરદી થઈ ગઈ? એવું તો સારું શરદી તો છે 2-3 દિવસ હમણાં વાતાવરણ પાછું તો બપોર તડકો હતો પછી અત્યારે કેટલી ઠંડી લાગે છે. મને તો બહુ ટાઈટ સાટાઈ આવે છે. સાટા આવે છે કયું ને શરૂ છે 5 વાગ્યાના સાટા શરૂ થઈ ગયા. મેં બતાવ્યું હતું વિડીયોમાં, મેં 10 સાટા શરૂ થઈ ગયા. સારું તો હાલો જમવાનું તૈયાર થઈ ગયું, આપણે ખાઈ તો લઈ. હા બરાબર છે. તમે શું કરો મમ્મી? સિમ્પલ મારી મમ્મી જો સિંગ ખોલે છે અહીંયા ગેલેરીમાં લોબીમાં બેઠા બેઠા સિંગ ખોલે છે. ફોલી નાખીને પકડી જાય. હા એ બરાબર. હા તો સારો ફેમિલી આવો જો જમી લઈએ આપણે અને હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. સારું તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.